આપણે ચરિત્ર ચાલી રહ્યું છે અગ્રદેવાચાર્યજી. અગ્રદેવાચાર્યના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો અગ્રદેવાચાર્યજી અને કીલદેવજી એ બે ગુરુભાઈ હતા અને બેના ગુરુ હતા કૃષ્ણદાસજી પૈહારી. એ ખાલી દૂધ પીને જ રહેતા એટલે એનું નામ હતું કૃષ્ણદાસજી પૈહારી. તો એ કૃષ્ણદાસજી પૈહારી ધામ પધારી ગયા. ધામ પધારી ગયા ને એટલે એની જગ્યાએ કીલદેવજી ગાદીએ બેઠા. હવે કીલદેવજીના માથામાં ખીલો ઠોકી દીધો તો એ સમાધિમાંથી જાયગા નહોતા. એ કથા આપણે લઈ લીધી છે. કીલદેવજી મહંત તો બની ગયા પણ કીલદેવજી પ્રભુના ભજનમાં તત્પર રહેતા, તન્મય રહેતા. કીલદેવજીને આખો દિવસ ભજન ભજન અને ભજન સિવાય કઈ મતલબ નહોતું. એટલે આશ્રમની બધી દેખભાળ શ્રી અગ્રદેવાચાર્યજી મહારાજ કરતા. કારણ કે કીલદેવને તો ભજનમાંથી સમય જ ન રહેતો એટલે અગ્રદેવાચાર્યજી આશ્રમની બધી દેખભાળ ને એ બધું કરતા. લખે છે કરત સંત સેવા રસદાયી અમિત સંત નિત રહે સુખ પાઈ. અનેક પ્રકારના સંતો ત્યાં આવતા અને એ બધાની સંતોની સેવા કરતા. જી વિધિ સંત પરમ સુખ માને તે પ્રકાર સેવા વિધિ થાને. જે રીતે સંતોને સુખ થાય એ જ રીતે અગ્રદેવાચાર્યજી સંતોની સેવા કરતા. આ સેવાની એક રીત છે ને ખરેખર બધા યાદ કરવા જેવી છે કે સેવા એને જ કીધી છે કે જે સેવાથી સંતોને સુખ મળે. સુખ મળે એ સેવા, દુઃખ મળે એ સેવા ન કહેવાય. તો અગ્રદેવાચાર્યજી એવી રીતે સંત સેવા કરતા કે બધા સંતોને સુખ મળે. પરિચર્યા નિજ કર પ્રભુ કરઈ ગત અભિમાન રુચિ અનુસરઈ. અને પોતે પણ અભિમાન છોડીને સેવામાં લાગી જતા અગ્રદેવાચાર્યજી. હાલાકી આશ્રમના સર્વે સર્વા હતા, આશ્રમનું કાર્ય કરતા હતા તો પણ ઈ સંત સેવામાં લાગી જતા. તો એમાં કઈ ખોટું નથી. સંત સેવા બધાએ કરીને દેખાડવી જ જોઈએ કે આ રીતે સંત સેવા થાય. તો આ રીતે અગ્રદેવાચાર્યજી સાધુ સેવામાં ડૂબેલા હતા. હવે અગ્રદેવાચાર્યજી એક વખત સંતોની જમાત લઈને વિચરણ કરવા નીકળ્યા. સંતોની જમાત લઈને ભક્તિનો પ્રચાર કરવા માટે નીકળ્યા અગ્રદેવાચાર્યજી. તો એ એક ગામની અંદર એક ધનવાન હતો અને એ ધનવાને કીધું કે તમે મહિના દીનું અહીંયા અનુષ્ઠાન કરો. મહિના દિવસ સુધી કથા કીર્તન કરો અને મહિના દિવસ સુધી સત્સંગ આપીને અમારા ગામને પવિત્ર કરો. તો એ શેઠિયાનો ભાવ સારો હતો એટલે અગ્રદેવાચાર્યએ નક્કી કર્યું કે અમે 1 મહિના માટે રોકાઈ જાય છીએ. સંતોનું તો ભાઈ એવું છે કે જ્યાં ભાવ દેખાય ત્યાં જાય, ભાવ દેખાય ત્યાં રોકાય. અને એને ઓટલો મળી જાય ને સત્સંગ માટે પ્રભુ ભક્તોનો સંગ મળી જાય પછી બીજું શું જોઈએ? પછી એને બીજું કઈ જોતું નથી. તો 1 મહિનો સુધી અગ્રદેવાચાર્યજી ત્યાં રોકાણા અને ઓલા ધનવાન શેઠે પણ ખૂબ સેવા કરી, ભાવપૂર્વક સેવા કરી. એને પણ સેવામાં કઈ કસર નહોતી રાખી. તો આ રીતે એને 1 મહિનો કથા કીર્તન અને સત્સંગનો લાભ આપ્યો ગામને. પછી 1 મહિના પછી જયારે એ લોકો હાલતા થયા, સંતોની જમાત હાલતી થઈ, એ જ દિવસે બરોબર ઓલા શેઠિયાનો છોકરો મરી ગયો. શેઠિયાના છોકરાને સરપે કઈડો અને સરપે કઈડો તો શેઠિયાનો છોકરો મરી ગયો. તો મરી ગયો ને તો ચારે તરફ કરુણ ક્રંદન થવા માંડ્યું, ચારે તરફ રો કકડ થવા માંડી, બધા હાય હાય કરવા માંડ્યા.
અને અમુક જણા તો સંત સેવાને દોષ આપવા માંડ્યા. અમુક જણા તો એમ કહેવા માંડ્યા કે સાધુ સેવાનું જ દુષ્પરિણામ છે. આ મુડિયાઓની સેવા કરી ને એના પરિણામે જ આ બધું ઉભું થયું છે. આ ને તેને ઘણા તો સાધુ સેવાને દોષ દેવા માંડ્યા. કહેવાનો ભાવ ઊંચે જેટલા મોઢા એટલી વાતો થવા માંડી એમ. તો અગ્રજાચાર્યને એમ થયું કે જો હવે અમે વયા છીએ, ચમત્કાર નહીં દેખાડી તો આ 1 મહિનાનો સત્સંગ છે ને એમાં પાણી ફરી જશે. ગામમાં એમ જ કહેશે કે હા સાધુ સંઘના કારણે જ આવું દુષ્પરિણામ આવ્યું છે. એટલે આખી મહેનત ઉપર પાણી ન ફરે એટલે અગ્રદેવાચાર્યજીએ એના પુત્રને જીવતો કરવાનું નક્કી કરી નાખ્યું. ક્યારે જીવતો કરી દઉં. તો અગ્રદેવાચાર્યએ એ બાળકના મોઢામાં ચરણામૃત નાખ્યું સંતોનું. બધા સંતોનું ચરણામૃત લઈ અને ચરણામૃત નાખ્યું અને શ્લોક બોલ્યા, અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. આ શ્લોક બોલી અને ચરણામૃત મોઢામાં નાખ્યો તો છોકરો જીવતો થઈ ગયો તરત જ. એ છોકરો એટલા માટે એને જીવતો કર્યો હતો કે સંત સેવા ઉપર કાલ હવારે કોઈ કલંક ન લગાડે. નકર તો બધા કલંક લગાડશે કે સાધુ સેવાનું પરિણામ એ આવ્યું, છોકરો મરી ગયો. એ કલંક દૂર કરવા માટે જ એમણે આ એક છે એ ચમત્કાર દેખાડ્યો છે. આવી વસ્તુ છે. એટલે આ રીતે અગ્રદેવાચાર્ય ચમત્કાર દેખાડતા દેખાડતા ખૂબ ભક્તિનો પ્રચાર કરે છે. અને ભક્તિનો પ્રચાર કરી અને પાછા જયપુર આવી ગયા. જયપુરની આ જે ગલતા ગાદી છે, જયપુરની બાજુમાં જ્યાં ગાલવ ઋષિનો આશ્રમ હતો એટલે એને ગલતા ગાદી કહેવામાં આવે છે. એ ગલતા ગાદીની અંદર કીલદેવજી પાસે પાછા આવી ગયા રોકાવા માટે. હવે એમાં બન્યું એવું કે એક દિવસ કીલદેવે ઉતાવળમાં અગ્રદેવાચાર્યની લંગોટી પહેરી લીધી. લંગોટી પહેરી લીધી ને એ થોડુંક અગ્રદેવાચાર્યએ જોયું ને તેને દુઃખ થયું મનની અંદર. શું કામ દુઃખ થયું? પોતાની લંગોટી પહેરી લીધી છે એટલે દુઃખ ન થયું. લંગોટી તો અગ્રદેવાચાર્ય પાસે બીજી ઘણી હતી પણ એને દુઃખ એ વાતનું થયું કે મોટા સાધુની લંગોટી તો નાનો સાધુ પહેરી શકે પણ નાના સાધુની કોઈ વસ્તુ મોટો સાધુ ઉપયોગમાં લે ને તો એ સારું કહેવાય નહીં. એ સારું છે ને અપરાધ જેવું થઈ જાય. કારણ કે આજે મારા સદગુરુ હોય એને હું થોડું મારી લંગોટી મારા વસ્ત્ર પહેરવા આપી શકું. આપીએ તો સારું ન લાગે ને અપરાધ થાય. તો અગ્રદેવાચાર્યને એમ થયું કે કીલદેવજી મારા મોટા ગુરુભાઈ છે અને કીલદેવજી આશ્રમના મહંત પણ છે અને ઈ મારી આ રીતે લંગોટી પહેરી લી આ તો અપમાન કહેવાય છે, અપરાધ કહેવાય. તો તરત જ અગ્રદેવાચાર્યજીએ ગલતા ગાદી છોડી દીધી. ગલતા ગાદી છોડી અને ભ્રમણ કરવા નીકળી ગયા. ઈર્ષા દેખાયના કારણે નહીં કે ગુરુભાઈ નું ઓલું નહીં પણ એને એટલા માટે નીકળી ગયા કે મારા ગુરુભાઈ બીજી વાર આવું કરે નહીં અને મને અપરાધ લાગે નહીં. પોતાને અપરાધ ન લાગે એટલા માટે નીકળી ગયા ત્યાંથી. પછી તો અગ્રદેવાચાર્ય ટકસાલી મહાત્મા હતા. ટકસાલી એટલે સાધુના બધા નિયમ પાલન કરતા હોય ને એને ટકસાલી મહાપુરુષ કહેવાય કે જે સાધુના બધા નિયમ પાલન કરતા હોય. તો ભાઈ અગ્રદેવાચાર્ય તો ટકસાલી મહાપુરુષ હતા એટલે એને ગમ્યું નહીં કે મારી વસ્તુ મોટા ગુરુભાઈ વાપરે એટલે એ તરત નીકળી ગયા ત્યાંથી આશ્રમ છોડીને. અને આશ્રમ છોડીને જયપુર થી 30 માઇલ દૂર રેવાસા નામનું સ્થાન છે. રેવાસા આપણા મલુક પીઠાધીશ્વર શ્રી રાજેન્દ્રદાસજીને હમણાં રેવાસાની ગાદી મળી છે. અને રેવાસાની ગાદી કેવી ચમત્કાર પૂર્ણ રીતે મળી ત્યારે રેવાસાના મહંત ધામ પધારી ગયા અને એની વસિયત ખોલવામાં આવી તો એને 15 વર્ષ પહેલા વસિયતમાં લખી દીધું હતું કે હું મરું એટલે રાજેન્દ્રદાસજી આના ગાદીના
અધિકારી બને. 15 વર્ષ પહેલા જ એને કહી દીધું હતું એ. અને અત્યારે શ્રી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ પોતાની વૃંદાવનની મલુક ગાદી, મલુક પીઠાધીશ્વર અને રેવાસાની ગાદી, 2 ગાદીને સંભાળે છે અને 2 ગાદીની દેખરેખ રાખે છે રાજેન્દ્રદાસજી મહારાજ. શ્રીજી કૃપા કરે છે એટલે હાલે હો. નકર રેવાસાની ગાદી બહુ મોટી છે, એને હાચવવાની વ્યવસ્થા કરવી એટલી હેલી વાત નથી. આખા ભારતના સંતો અહીંયા આવતા હોય છે, એવડી મોટી ગાદી છે. ભાઈ રામાનંદી સંપ્રદાયનો ગુરુદ્વારો છે અહીંયા. ગુરુદ્વારો એટલે જે સિદ્ધ સંતોએ જે જગ્યાની સ્થાપના કરી હોય એ જગ્યાને એનો ગુરુદ્વારો કહેવાય. ગુરુ રામાનંદી સંપ્રદાયમાં કઈક 58 ગુરુદ્વારા છે. એમાં તમને સાંભળીને આશ્ચર્ય થશે કે મતલબ 58 સિદ્ધ મહાપુરુષ ત્યાં રામાનંદી સંપ્રદાયમાં. અને એ 58 સ્વતંત્ર ભક્તિનો પ્રચાર કર્યો અને એનો અલગ ગુરુદ્વારો બનાવ્યો. એમાં એક ગુરુદ્વારો તમને વાત કરું એટલે તમને ખબર પડે, મજાની વાત છે. એક કાલુ ધીમર કરીને માછીમાર હતો. કાલુ ધીમર માછી મારવાનો ધંધો કરતો એ કાલુ ધીમર. તો એકવાર ઈ માછલા મારતો હતો ને સરોવરના કિનારે, તો રાજાના લોકો બોર્ડ મારવા આવ્યા કે હવે આ સરોવરે કોઈ માછલા મારવા નહીં, કોઈ માછલા મારશે તો ગુનો ગણાશે, એટલે કોઈ માછલા મારવા નહીં. કાલુ ધીમર બિચારો ગરીબ માણસ હતો, માછલા નો મારે શું કરે પછી. એટલે બીજે દિવસે કાલુ ધીમરે પાછું માછલા મારવાનું ચાલુ કર્યું. યાર મેં પેલા કીધું ગરીબ માણસ હતો બિચારો, માછલા નો મારે શું કરે. તો માછલા મારવાનું ચાલુ કર્યું. ત્યાંથી રાજા નીકળો. રાજા નીકળો એટલે કાલુ ધીમર ડરી ગયો કે અરે રાજા નીકળો છે અને હું માછી મારતો પકડાઈ જઈશ તો મારી તો મતલબ પીટાઈ કરી નાખશે. એટલે કાલુ ધીમરે શું કર્યું, ખોટું તિલક કરી નાખ્યું. ગારાનું તિલક કરી અને શરીરમાંથી કપડું કાઢી ઉપરનું અને આ તિલક બિલક કરી ચંદન બનન લગાડી ખોટી માળા લઈને બેસી ગયો. ખોટી માળા લઈને બેસી ગયો તો રાજા ત્યાંથી નીકળો ને તો રાજાને એમ થયું ઓહો કેવા વૈરાગી સંત, જુઓ તો ખરાઈ કે તિલક કરીને બેઠા છે, ભજનમાં બેઠા છે. તો રાજાએ કઈક 500,000 સોનામોર થઈ રહી. 500,000 સોનામોર થઈ રહી ને ત્યારે કાલુ ધીમર ને મગજની અંદર લાઈટ થઈ કે ખોટો સાધુ બન્યો ઈ કે તોય આટલું ધન મળે છે, તો સાચો સાધુ બનીશ તો શું નહીં મળે મને. જો ખોટો સાધુ બન્યો તો આટલું ધન મળ્યું તો સાચો સાધુ બનવાથી શું મને નહીં મળે. પછી એને નક્કી કર્યું સાચો સાધુ બની જવું છે. પછી સાચો સાધુ બન્યા અને એક દોહો લખ્યો, બાનો બડો દયાલ કો તિલક છાપ અરુમાલ, કાલુ કહે યમ ડરે ભૈમાને ભૂપાલ. આવો દોહો લખ્યો કાલુ ધીમરે કે બાનો બડો દયાલ કો, બાનો એટલે વેશ, સંત નો વેશ. બાનો બડો દયાલ કો તિલક છાપ અરુમાલ, આ તિલક છાપ અને માળાનો ઓહો મહિમા તો જુઓ. કે શું મહિમા છે. કાલુ કહે યમ ડરે, આ તિલક છાપ હશે તો યમરાજા તમારાથી ડરશે. આ કાલુ ધીમર કહે છે કાલુ કહે યમ ડરે ભયમાને ભૂપાલ, અને મોટા મોટા રાજા હોય ડરશે, એ પણ તમને સોનામોર નો ઢગલો કરી દેશે. તો આ રીતે કાલુ એ સાધુ બની ગયો અને એવો સિદ્ધ સાધુ બન્યો, માછીમારમાંથી એવો સિદ્ધ સાધુ બન્યો કે રામાનંદી સંપ્રદાયના 58 ગુરુદ્વારા છે, એમાં 58મો દ્વારો કાલુ ધીમરના નામ ઉપર હાલે છે. કાલુ ધીમર 58 લ્યો માછીમાર હતો કેવો સિદ્ધ બની ગયો કે એના નામ ઉપર રામાનંદી સંતનો અખાડો ચાલે છે અત્યારે. તો કહેવાનો અર્થ છે કે ક્યારે ક્યાં જીવને ભક્તિ લાગે કોણ જાણી શકે છે. તો અગ્રદેવાચાર્યજી ફરતા ફરતા રેવાસા પહોંચ્યા અને ત્યાં શું લીલા કરે છે એ આપણે હવે કાલે લેસી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.